સુરતની કે જ્યાં પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો। દૂધમાં ઝેર ભેળવી પતિની હત્યા કર્યાનો ખુલાસો। દૂધમાં ઉંદર મારવાની દવા ભેળવી હત્યા કર્યાનો ખુલાસો થયો છે। પતિ વારંવાર ત્રાસ આપતો હોવાથી આ હત્યા કરી હોવાનો દાવો। પતિ કામતોજેક દત્ત દવા લીધા બાદ વિકૃત રીતે શારીરિક સંબંધ બાંધતો હોવાનો પણ આરોપ છે। અગાઉ પણ પત્નીએ પતિની હત્યાનો પ્રયાસ કર્યો હતો। પતિના મોત બાદ લાશ બિહાર લઈ જઈ મૃતકના ભાઈએ કર્યું હતું। પત્ની અંતિમ ક્રિયામાં સુરતમાં જ કરવા માટે તેણે જીદ પકડી હતી। મૃતકના ભાઈને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી। સુરતના લિંબાયત વિસ્તારમાં પત્નીએ જ પતિની હત્યા કરી નાખી। લિંબાયત પોલીસે પત્નીની ધરપકડ કરી છે। જે પ્રમાણે અત્યારે હાલ માહિતી મળી રહી છે તે મુજબ લિંબાયત પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી અને ફરિયાદ મૃતક છે એ એમના ભાઈએ ફરિયાદ દાખલ કરી હતી। પત્નીએ પતિની હત્યા કરી છે। જે પ્રમાણે અત્યારે હાલ જે મોતને ભેટ્યો હતો ત્યારે તેના અંતિમ સંસ્કારને લઈને જે પ્રમાણે રકઝક થઈ હતી ત્યારે પત્ની અને જે એમના મૃતકના ભાઈ છે તેમની સાથે રકઝક થઈ હતી। ત્યારે યુપી લઈ જવાની બાબતને લઈને ધ્યાનમાં આવતા કે આખરે આ મહિલાએ જ કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ એ તપાસ કરવામાં આવતા આખરે મહિલાએ જે પતિ છે એને ઝેર આપીને ઉંદર મારવાની દવા આપીને મોતને ઘાટ ઉતાર્યો છે। પોલીસ તપાસ કરી રહી છે। તે મુજબ અત્યારે હાલ મહિલાની પૂછપરછ કરવામાં આવતા તે ખૂબ જ મારઝૂડ કરતો હતો, યાતનાઓ આપતો હતો એ પ્રમાણેની પ્રાથમિક માહિતી છે મળી રહી છે। ત્યારે એનાથી તંગ આવીને પત્નીએ પતિની જ હત્યા કરી નાખી હતી। જે પતિ છે એ મુંબઈ રહેતો હતો અને ત્યારબાદ અઠવાડિયામાં એક વખત તે સુરત આવતો હતો અને ત્યારબાદ જે પ્રમાણે તેમનું જીવન છે એ અત્યારે હાલ કષ્ટદાયક બની ગયું હતું એ પ્રમાણેની વાત છે એમના પત્ની દ્વારા કરવામાં આવી છે। ત્યારે આખરે પતિ મારઝૂડ કરતો હતો અને ખૂબ જ ગંદી રીતે યાતનાઓ આપતો હતો એ પ્રમાણેની ફરિયાદ છે। ત્યારે આ બાબતને લઈને પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। પત્નીની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। મરણ જનારના ભાઈ હતા તેમણે મરણ જનારની ડેડ બોડીને બિહાર પૂર્વી ચંપારણ તેમના વતનમાં દફનાવવા માટે લઈ જવાનું આગ્રહ રાખતા મરણ જનારની પત્ની ઇશરત જહાન છે એમણે એવું કીધું કે મારે અહીંયા જ દફન વિધિ સુરતમાં જ કરવી છે। જે અનુસંધાને ભાઈ અને ભાભી વચ્ચે અનબન બનાવ બનતા આ લોકોને ડાઉટ ગયો કે આમાં કંઈક દાળમાં કાળું લાગે છે। જે અનુસંધાન તેમણે પોલીસનો કોન્ટેક્ટ કરેલો, જેથી પોલીસે ફરીથી સદર ડેડ બોડીનું રીપીએમ અને ફોરેન્સિક પીએમ પેનલ ડોક્ટરથી કરાવવામાં આવ્યું। ત્યારબાદ સદર ડેડ બોડીના પીએમ બાદ ડેડ બોડીનું મરણ જનારનું મૃત્યુનું કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર નેક એન્ડ ચેસ્ટ મીન્સ કે તેને ગળું દબાવીને છાતી ઉપર દબાવીને મરણ ગયેલ છે। જે અનુસંધાને ગતરોજ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તેના આધારે આગળને આરોપીને હસ્તગત કરી અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં ચાલુ છે।